ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે 317 અને 318 પાન પર છીએ. स एवे च अमुष्मात् पराञ्चो लोकाः तेषां च इष्टे देवकामानां च. छंदोग्यમાં 1, 6 અને 8 तस्य रुक् च साम च गेष्णौ तस्माद् उद्गीतः तस्मात् त्वेव उद्गाता एतस्य हि गाता शेषे च अमुष्मात् पराञ्चो लोकाः तेषां च इष्टे देवकामानां च इति अधिदैवतम्. એ દેવ છે જે જેનું વર્ણન કરવામાં આવ્યું, જે આદિત્યની મધ્યમાં છે. એ રુક અને સામ એ બે પક્ષ છે, એટલા માટે ઉદ્ગીત કહેવાય છે. અને તેથી એ એના ગાતાને ગાન કરનારને ઉદ્ગાતા કહેવામાં આવે છે. ઉદ્ગીતના ગાન કરનારને ઉદ્ગાતા કહેવામાં આવે છે, કારણ કે એ જ એનું ગાન કરવાવાળો છે. ઉદ્ગીત એ ઉત નામનો દેવ છે, જે આદિત્ય લોકની ઉપર છે અને જે આ દેવતાઓની કામનાઓ છે એનો પણ શાસક છે. આ અધિદૈવત ઉદ્ગીત ઉપાસના કહેવામાં આવી. એ વિષય છે
370 પાન પર આ જ વસ્તુ કહેવામાં આવી. એષ હિ ચ અમુષ્માત પરાંચો લોકા તેષાં તે ઇષ્ટે દેવકામાનાં ચ. ઉત્સ નામનો જે દેવ છે, જે લોક એટલે ભોગભૂમિ, આદિત્ય ઉપર છે, એના પર અને એ લોક પર અને દેવતાઓની કામના પર શાસન કરનારો આ દેવ છે. આવી આદિત્ય પુરુષના ઐશ્વર્યની આ મર્યાદા છે. વળી એ જ ઉત્સંજ્ઞક નામનો દેવ છે, જે લોક નેત્રથી નીચે છે, એના પર અને મનુષ્યની કામના ભોગો પર શાસન કરે છે. આવી જાતનો જે અહીંયા અનુવાક્ય છે. વળી એશ સર્વેશ્વર, એશ ભૂતાધિપતિ, એશ ભૂતપાલ, એશ સેતુ વિધર્ણ, એશામ લોકાનામ અસંભેદાય. બૃહદારણ્યક ઉપનિષદ આ કહેવામાં આવ્યું. આ સર્વેશ્વર છે, ભૂતાધિપતિ છે, ભૂતપાલ છે. એ આ લોક છે, જગત છે, એના વિભાગ બની રહે એટલા માટે સેતુ છે, અર્થાત બધી મર્યાદાઓનું પાલન કરાવનારો છે. તો હવે 318 પાન પર કહે છે, તસ્માદ નક્ષ્યાદિ અક્ષી આદિત્યો અંત પરમેશ્વર હિતિ. ટૂંકમાં આંખ આપણા અધ્યાત્મ અને સૂર્ય અધિદૈવ, આ બંનેની અંદર જે પુરુષ છે એને આપણે અક્ષી પુરુષ કહીએ. તો કે એ કોણ છે? પૂર્વ પક્ષી કહે છે કે એ પરમેશ્વર નથી ઇતિ. એટલે ભાષ્યકાર કહે છે 318 પાન પર, એવં પ્રાપ્તે બ્રૂમઃ અંતઃ તદ્ધર્મોપદેશાત ઇતિ. એષ અંતઃ આદિત્ય. આ જે દેવતા આદિત્યને અંતર્ગત છે, આદિત્યમાં છે, એ અધિદેવ સ્તર પર. એષ અંત અક્ષિણીતિ, અને જે આંખોમાં છે, ચક્ષુમાં છે. વારંવાર આ પ્રકારની ઉપાસનાઓ કહેવામાં આવે છે, કારણ કે આ વૈશ્વિક સ્તર પર આદિત્ય ભગવાનની આંખ છે, વ્યક્તિગત સ્તર પર આ ચક્ષુ છે, આપણી આંખ છે. અને તેથી આ આદિત્ય છે એ પ્રકારની ઉપાસના કરવામાં આવે. અથવા જ આદિત્યના અંતર્ગત પુરુષ છે, ચૈતન્ય છે, એ જ આ ચક્ષુના અંતર્ગત ચૈતન્ય છે. એટલે એ કહે છે કે ભાઈ આદિત્યમાં અને ચક્ષુમાં રહેલો જે પુરુષ છે એ પરમેશ્વર નથી, એવું પૂર્વ પક્ષ કહે છે. તો 318 પાન પર બીજી પંક્તિમાં કહે છે, એવં પ્રાપ્તે બ્રૂમઃ. આ પ્રકારનો જ્યારે પૂર્વ પક્ષ કરવામાં આવ્યો કે છંદોગ્ય ઉપનિષદમાં આદિત્યમાં જે પુરુષ છે, નેત્રમાં જે પુરુષ છે, ચૈતન્ય છે, એ પરમેશ્વર છે એવું નથી. તો એવું પૂર્વ પક્ષ જ્યારે કરવામાં આવ્યો ત્યારે ઉત્તર આપવામાં, એવં પ્રાપ્તે, આ પ્રકારનો પૂર્વ પક્ષ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે બ્રૂમઃ, સિદ્ધાંત કહે છે કે અમારે આ વિષયમાં આ કહેવાનું છે. અંતઃ તદ્ધર્મ ઉપદેશાત ઇતિ. જે આદિત્યની અંદર છે અને ચક્ષુની અંદર છે એ પરમાત્મા જે છે, તદ્ધર્મ ઉપદેશાત. એટલે કે એ પુરુષના વર્ણનમાં આદિત્યના અંતર્ગત છે એવું કહ્યું, ચક્ષુની અંદર જેમ કહેવામાં આવ્યું. તો દુપ્રાંત એના ધર્મોનું પણ વર્ણન કરવામાં આવે છે આગળ. તસ્ય હિ પરમેશ્વરસ્ય ધર્માઃ યે ઉપદિષ્ટાઃ. એ આદિત્યના અંતર્ગત છે, ચક્ષુના અંતર્ગત છે એ તો કહ્યું, પણ ત્યાંથી જ શ્રુતિ અટકી જતી નથી. એ જે
પુરુષ છે આદિત્યને અંતર્ગત છે, ચક્ષુને અંતર્ગત છે, એના ધર્મ કે વિશેષણો પણ આગળ વર્ણન કરવામાં આવે છે. તસ્ય હિ પરમેશ્વરસ્ય ધર્માઃ યે ઉપદિષ્ટાઃ. ઉપનિષદમાં એ પુરુષના ધર્મનો પણ ઉપદેશ કરવામાં આવે છે. ધર્મ કહો, વિશેષણ કહો. તો તદ્યથા, દાખલા તરીકે, તસ્ય ઉદિતિ નામ, એ દેવતાનું નામ આપવામાં, ઉત ઇતિ નામ, ઇતિ શ્રાવયિત્વા અસ્ય આદિત્ય પુરુષસ્ય નામ સ એષ સર્વેભ્યઃ પાપમભ્યઃ ઉદિતઃ. એવું કેમ નામ છે? કારણ કે ઉદિત એ બધાથી ઉપર ઉઠેલો છે. શેનાથી? સર્વેભ્યઃ પાપમભ્યઃ ઉદિતઃ. આદિત્યને અંતર્ગત જે દેવતા છે, ચક્ષુને અંતર્ગત દેવતા છે, એનું આગળ વિશેષણ કહે છે કે બધા પાપથી એ ઉપર ઉઠેલો છે, અર્થાત એ સર્વ પાપથી રહિત છે. આ જે વિશેષણ છે એ તો માત્ર ઈશ્વરને જ લાગુ પડે. કોઈ પણ જીવાત્મા ગમે તો મહાન કેમ ન હોય, પણ એ વ્યક્તિત્વ ધરાવે છે, મર્યાદાઓ ધરાવે છે, અને તેથી એ ક્યારે પણ પૂર્ણ ના હોઈ શકે. આવી એની દેહની, મનની, બુદ્ધિની મર્યાદા હોવાને કારણે, અને તેથી એનામાં આવેગો પણ હોવાને કારણે એવું ક્યારેક તો બનવાનું છે એ આવેગને વશ થઈને એવું કંઈક બોલે, એવું કંઈક કરે જે ધર્મથી વિરુદ્ધ હોય, પછી ભલે પસ્તાય. આ પ્રકારે જ્યારે જ્યારે પાપ થાય છે કોઈથી પણ, ત્યારે ત્યારે એ કોઈ જાણી જોઈને કરતો નથી, ઈરાદાપૂર્વક કરતો નથી, એ થઈ જતું હોય છે. હવે આ કહીએ આગળ કે કોઈને પણ પાપ ગમતું નથી, અધર્મ ગમતું નથી, કારણ કે પુણ્ય કહો, ધર્મ કહો, પવિત્રતા કહો, એ આપણું સ્વરૂપ છે, અને તેથી આપણો સ્વભાવ પણ છે. એવું ખરું કે અવિવેકને કારણે બધા રાગ દ્વેષ એ લોકો એમણે પણ આપણા મનમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. એટલે આપણી પવિત્રતા તો છે જ, પણ જોડે જોડે આગંતુક રાગ દ્વેષ છે, એને કારણે જાણે કે અભળાઈ ન ગઈ હોય, અને તેથી આપણે એવું લાગતું નથી કે હું પવિત્ર હોઉં. અપવિત્રતા આપણો સ્વભાવ નથી, એ આગંતુક છે. પવિત્રતા આપણો સ્વભાવ છે, એ સ્વાભાવિક છે. સ્વાભાવિક અને આગંતુક એ બે વચ્ચેનો ભેદ ન કરવાને કારણે, ન સમજવાને કારણે આપણે આપણી જાતને પણ અપવિત્ર માનીએ છીએ. એ અપવિત્રતા આગંતુક હોવા છતાં પણ, પવિત્રતા આપણો સ્વભાવ હોવા છતાં પણ આપણે જાતને અપવિત્ર માનીએ છીએ. એટલે કહેવાની જરૂર છે કે જે ચક્ષુમાં પુરુષ છે, જે આદિત્યમાં પુરુષ છે, એ કોઈ જીવાત્મા નથી, કોઈ દેવતા નથી, ન સંસારી. કારણ કે એના વિશે આગળ એના વિશેષણનું વર્ણન કરવામાં આવ્યું છે. તસ્ય ઉદિતિ નામ, આદિત્યમાં જે દેવતા છે, ચક્ષુમાં દેવતા છે, એનું નામ આપો ઉદ. એવું કેમ કહેવામાં આવ્યું? ઉદેલું ઉપર ઉઠવું. એ શ્રાવયિત્વા, આ પ્રકારે આપણને શ્રવણ કરાવીને અસ્ય આદિત્ય પુરુષસ્ય નામ શેષ સર્વેભ્ય પાપમભ્ય ઉદિત. એ આદિત્યના અંતર્ગત જે દેવતા છે, પુરુષ છે, એ બધા પાપથી ઉપર ઉઠેલો છે. એથી સર્વ પાપમાં અવગમેન નિર્વક્તિ, નિર્વચન કહ્યું, એની વ્યાખ્યા કરવામાં આવી કે ઉદ નામ કેમ છે એનું? કારણ કે બધા પાપથી ઉપર ઉઠેલો છે. એમ કરીને એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? સર્વ પાપમાં અપગમેન, પાપમાં એટલે પાપ,
બધા પાપથી ઉપર ઉઠેલો છે, મુક્ત છે. એ પ્રકારે એનું નામ છે, એનું આ પ્રકારે વ્યાખ્યા કરવા, નિર્વક્તિ વ્યાખ્યા કરવામાં આવી. તદેવ ચ કૃતનિર્વચનમ નામ અક્ષી પુરુષસ્યાપી અતિદિશતે. એ ઉત નામનું નિર્વચન કૃત નિર્વચનમ નામ અક્ષી પુરુષસ્યાપી અતિદિશતે. તો આદિત્યને અંતર્ગત જે પુરુષ છે એનું જે વ્યાખ્યા કરવામાં આવી એ જ વસ્તુ એ પાછા ચક્ષુને અંતર્ગત છે એને લાગુ પાડવામાં આવે છે. અતિદિશતે યન નામ તદ નામ જે આદિત્યને અંતર્ગત પુરુષનું નામ છે એ જ અક્ષીને અંતર્ગત પુરુષનું નામ છે. યન નામ તન નામ એનું જે નામ છે એ જ આનું નામ છે. ઇતિ સર્વપાપમાં અપગમશ્ચ. તો સર્વપાપની રાહિત્ય એવું કોને માટે હોય છે કે પરમાત્મા એવ શ્રૂયતે. કોઈ મર્યાદિત જીવાત્મા માટે સર્વપાપ મુક્ત હોવું એ સંભવિત નથી. એ માત્ર પરમાત્મા માટે સંભવિત છે અને પરમાત્મા વિશે જ કહેવાયું છે. ક્યાં છંદ યા આત્મા અપહત પાપમાં છંદોગ્ય. એ આત્મા અપહત પાપમાં જેને બધા પાપ છે નષ્ટ દૂર થઈ ગયા છે, પાપ રહિત છે. તો જે આત્મા નિષ્પાપ છે, પાપ રહિત છે, ત્યાંથી પ્રારંભ કરીને એનું વર્ણન કરવામાં આવે છે. તો એ પ્રકારે આદિત્યને તથા ચ ચાક્ષુષે પુરુષે, ચક્ષુની મધ્યમાં જે પુરુષ છે એના વિશે કહેવામાં આવ્યું. સા એવ ઋક તત્સામ તદુક્થમ તદ્યજુ તદ્બ્રહ્મેતિ ઉક્સામાદ્યાત્મકતા નિર્ધારયતિ. ચાક્ષુષ પુરુષ માટે આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. સા એવ ઋક એ જ ઋક છે, તત્સામ એ જ સામ છે, તદુક્થમ એ યુક્ત છે, ઓમકાર છે, તદ્યજુ એ જ યજુષ છે, યજુર્વેદ છે, તદ્બ્રહ્મને એ જ બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે અક્ષી પુરુષ જે છે એ જ ઋક છે, સામ છે, ઉક્ત છે, યજુષ છે, બ્રહ્મ છે. ઇતિ ઋક સામાદ્યાત્મકતા નિર્ધારયતિ. એ પ્રકારે શ્રુતિ પોતે જ નિર્ધારિત કરે છે, પોતે સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કરે છે કે આ જે અક્ષી પુરુષમાં ઋક સામ વગેરેનો આત્મા છે. ઋક સામાદિ આત્મકતા નિર્ધારયતી. ઋક સામ વગેરેનો આત્મા છે. કોણ ચાક્ષુષ પુરુષ છે? ઋક સામ વગેરેનો આત્મા છે. એ પ્રકારે નિશ્ચય કરે છે. એ આત્મા છે. તો ઋક સામ એ પ્રકારે સા છે પરમેશ્વરસ્ય ઉપપદ્યતે. તો આ પ્રકારે જે ઋક સામાત્મકતા, ઋક હોવાપણું, સામ હોવાપણું, આ બધું જે છે એટલા માટે સા કહેવામાં આવ્યું. ઋક સામાધ્યાત્મકતા એનું વિશેષણ સા. સા છે પરમેશ્વરસ્ય ઉપપદ્યતે. આ પ્રકારે એ સામ હોય, ઋક હોય, ઉક્ત હોય, યજુર હોય, બ્રહ્મ હોય. જે અક્ષી પુરુષ વિશે કહેવામાં આવ્યું બ્રહ્મ હોય એ જ સાચે પરમેશ્વર હશે. એ માત્ર પરમેશ્વરને જ લાગુ પડી શકે. આ પ્રકારના ધર્મનું જે વર્ણન કરવામાં આવ્યું એ ઋક છે, સામ છે અને પરમાત્મા જે આ બધું પરમેશ્વરને જ લાગુ પડી શકે, કોઈ જીવાત્માને નહીં. સર્વકારણત્વાદ સર્વાત્મકત્વ ઉપપત્તે. વળી એ સર્વનું કારણ છે.
એ કહેવામાં આવ્યું ને, ઋક છે, સામ છે, યજુષ છે, બ્રહ્મ છે, આ બધું છે માટે આ બધાનો આત્મા છે, બધાનું કારણ છે. સર્વનું કારણ હોવાને કારણે સર્વનો આત્મા છે. જે માટી આ બધા ઘડા વગેરે પાત્રોનું કારણ છે, ઉપાદાન કારણ, અને તેથી ઘટ વગેરેનો આત્મા છે, ઉપાદાન કારણ આત્મા છે. અહીં પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ પણ ઋક અને સામ આ બધા છે, અને તેથી એ બધાનો આત્મા છે. આમ બધાનું આત્મા હોવાપણું માત્ર પરમેશ્વરને જ માટે શક્ય છે. સર્વ કારણત્વાદ, કારણ કે એ સર્વનું કારણ છે, એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. સર્વાત્મક, તો એ સર્વાત્મક છે. એ સા એવ ઋક તત્સામ તદુક્તમ તદ્યજુ તદ્બ્રહ્મ, એમ આ બધાનું જે છે એનો આત્મા છે એવું ક્યારે હોય? એ બધાનું કારણ હોય ત્યારે. આ બધાનું ઉપાદાન કારણ હોય ત્યારે જ આ બધાનો આત્મા હોઈ શકે. એટલે પરમેશ્વરસ્ય ઉપપદ્યતે, આમ સર્વનો આત્મા હોવા પણ, એટલે સર્વનું કારણ હોવા પણ, સર્વવ્યાપકતા આ માત્ર પરમેશ્વર માટે સંભવિત છે. ઉપપત્તિ એટલે કે યુક્તયુક્ત છે. પૃથ્વી અજ્ઞાધ્યાત્મકે છે અધિદૈવતમ ઋક્ષામે, પૃથ્વી અજ્ઞાધ્યાત્મકે છે અધિદૈવતમ, પૃથ્વી અને અગ્નિ, તો પૃથ્વી અગ્નિ વગેરે જે છે એનો આત્મા અધિદૈવતમ ઋક સામે. તો ઋક એટલે ઋક છે એને પૃથ્વીને ઋક વેદ કહેવામાં આવ્યો, અંતરિક્ષને યજુર્વેદ કહેવામાં આવ્યો, અને સ્વર્ગને સામવેદ કહેવામાં આવ્યો. આમ પૃથ્વી અજ્ઞાધ્યાત્મકે, આમ પૃથ્વી છે એનું અગ્નિ એનું સ્વરૂપ છે, અને ઋક પણ એનું સ્વરૂપ છે. એટલે આ પ્રકારે બંનેની એવી રીતે સમાનતા કે એકતા કહેવામાં આવી. અધિદેવતમ વૃક્ષ સામે, તો પૃથ્વી અને અગ્નિ જેનો આત્મા છે એવા અધિદેવતા જે છે, એટલે અગ્નિ દેવતા છે, પૃથ્વીનો આત્મા અધિષ્ઠાતા છે. અધિદેવતમ વૃક્ષ સામે, આમ ઋક અને સામ છે. ઋક સામ, ઋક એટલે પૃથ્વીનો આત્મા, સામે સ્વર્ગ કહેવામાં આવે. વાક પ્રાણાધ્યાત્મકે છે, વ્યક્તિગત સ્તરે વાક અને પ્રાણ. આ પ્રાણ છે એને અગ્નિ સાથે સરખાવવામાં આવ્યો, વાક છે એને વૃક્ષ સાથે પૃથ્વી સાથે સરખાવવામાં આવે. અધ્યાત્મમ અનુક્રમ્યા તસ્ય ઋક છે સામ છે ગેષ્ણવ ઇતિ અધિદૈવતમ. ગેષ્ણવ એ ઋક અને સામ એના પર્વ છે, એટલે જે વાંસના પેલા હા ગાંઠ એવી ઋક સામે છે ગેષ્ણવ. તથા અધ્યાત્મપી યૌ અમુષ્ય ગેષ્ણવ તૌ ગેષ્ણવ ઇતિ. તો અમુષ્ય ત્યાં જે આ પ્રકારના એની ગાંઠ છે, તૌ ગેષ્ણવ, અમુષ્ય એટલે ત્યાં એ જે ગેષ્ણ છે એ જ અહીંયા પણ ગેષ્ણ છે. એટલે આદિત્ય પુરુષના જે ગેષ્ણ છે પર્વ છે એ જ અક્ષી પુરુષના, અહીં એટલે પક્ષી પુરુષના પર્વ. એટલે આદિત્યગત દેવતા અંતર્ગત દેવતા અને અક્ષી અંતર્ગત દેવતા એનું ઐક્ય કહેવામાં આવ્યું. પેલું છે એ સમષ્ટિ સ્તરે છે, આ વ્યષ્ટિ સ્તરે છે, સ્વરૂપથી એક છે. પેલું સર્વ વ્યાપક બને હોય આ જાણે કે મર્યાદિત હોય એવું લાગે, એટલે કે એમના આ વ્યાપકતામાં કે ઉપાધિમાં ભલે ભેદ હોય પણ સ્વરૂપની દૃષ્ટિએ બંને એક જ હશે.
તદ્યે મે વીણાયામ ગાયંતી એતમ તે ગાયંતી તસ્માત તે ધનસનય. તો જે ગાયક એ વીણાયામ ગાયંતી, જે ગાયક વીણાનું ગાન કરે છે, એતમ તે ગાયંતી, એ એતમ ઈશ્વરનું જ ગાન કરે છે. તસ્માત તે ધનસનય, અને તેથી એ લોકો ધન લાભ કરે છે. એટલે વીણાનું જ્યારે ગાન કરે છે ત્યારે એ વાસ્તવમાં એ પરમાત્માનું જ ગાન કરે છે, અને માટે એ લોકો ધનવાન છે. આવું બધું આવી જાતનું વર્ણન છે ટૂંકમાં છંદોગ્યમાં. એટલે ઉપાસના સંદર્ભમાં આ પ્રકારનું વર્ણન કરવામાં આવતું હોય છે. ઇતિ ચ લૌકિકેષુ અપી ગાનેષુ અસ્યૈવ ગીયમાનત્વં દર્શયતિ. આમ વીણાનું જ્યારે ગાન કરે ત્યારે ઈશ્વરનું જ ગાન કરે છે. એમ કરીને લૌકિકેષુ અપી ગાનેષુ ગીયમાનત્વં દર્શયતિ. લૌકિક ગાનમાં પણ પરમેશ્વરનું જ ગાન કરવામાં આવે છે એવું કહેવામાં આવે. તદ્યે મે વીણાયામ ગાયંતી એતમ તે ગાયંતી. વીણાનું ગાન કરે ત્યારે પરમાત્માનું જ ગાન કરે છે. એમ કરીને લૌકિક ગાન છે જ્યાં વીણા વગેરેનું, એમાં પણ પરમાત્માનું જ ગાન કરવામાં આવે છે. એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. ટૂંકમાં વ્યષ્ટિ અને સમષ્ટિ, વ્યક્તિગત સ્તરે અને સામૂહિક સ્તરે પણ એક જ પરમાત્મા છે, માત્ર ભેદ ઉપાધિનો છે. વ્યક્તિગત ઉપાધિ અને સામૂહિક ઉપાધિ. તો આ પ્રકારનું જે વર્ણન કરવામાં આવ્યું, તચ્ચ પરમેશ્વર પરિગ્રહે ઘટતે. એમ કહેવામાં આવ્યું કે ભાઈ જે વીણાનું ગાન કરે છે ત્યારે એનું જ ગાન કરે છે, તેથી એ લોકો ધનવાન બને છે. આમ કરીને લૌકિક ગાન કરે છે એમાં પણ એ દેવતાનું જ ગાન કરવામાં આવે છે. અને તેથી દેવતા કોણ હોય? એ પરમેશ્વર જ હોવો જોઈએ. તો જ એના ગાનથી અહીંયા વીણાનું ગાન કરે ત્યારે તો ઈશ્વરનું ગાન થાય. તચ્ચ પરમેશ્વર પરિગ્રહે ઘટતે. આપણે પરમેશ્વર એવું અર્થ જ્યારે કરીએ ત્યારે એ વસ્તુ તર્કયુક્ત થાય. યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ. એટલે જે કંઈ વિભૂતિમત વિભૂતિ ધરાવનારું છે, એટલે ઐશ્વર્યવાળું છે. યદ્યત સત્વમ, જે કોઈ સત્વ કહો, પ્રાણી કહો, પદાર્થ કહો, વિભૂતિ ધરાવનારું છે, ઐશ્વર્ય ધરાવનારું છે. શ્રીમદ, એ શ્રીમદ એટલે શ્રીયુક્ત છે, શોભાયુક્ત છે, લક્ષ્મીયુક્ત છે. ઉર્જમ એવા, ઉર્જા એટલે બળ, એ બળયુક્ત છે. ભગવાન કહી રહ્યા છે પોતાના વિશે. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિનું વર્ણન કરતી વખતે કહે છે, બધી વિભૂતિ વર્ણન કરાવી છેવટે કહે છે કે યદ્યત જે કોઈ વસ્તુ વિભૂતિ ધરાવનારી હોય, ઐશ્વર્ય ધરાવનારી હોય, શ્રી એટલે શોભા ધરાવનારી હોય, ઉર્જા એટલે શક્તિ ધરાવનારી હોય, તત્ત મમ તેજમ સંભવમ ઇતિ અવગચ્છ. એ મારા તેજનો અંશ જ છે. અર્થાત જ્યાં જ્યાં તને વિભૂતિ દેખાય, ઐશ્વર્ય દેખાય, બળ દેખાય, સમજવું કે મારી વિભૂતિનો જ એક અંશ છે. અર્થાત એ રૂપે હું સર્વત્ર વ્યાપ્ત છું. એટલે તને ઐશ્વર્ય દેખાય, તને બળ દેખાય, તને તેજ દેખાય, સમજવું કે
એ બધા પદાર્થમાં નથી. આપણે કોઈ પ્રાણીમાં દેખાય, મનુષ્યમાં દેખાય તો એવા બધા શક્તિશાળી પુરુષો હોય તો એ બધી શક્તિ જે છે, વીર્ય છે, એ બધું ભગવાનનું છે. એ જે છે એ તો માત્ર એનો વાહક છે. એટલે જે કંઈ બુદ્ધિ ધરાવનારા હોઈએ, જે કંઈ ઐશ્વર્ય ધરાવનારા હોય, શક્તિ ધરાવનારા હોઈએ, કોઈ પણ એ બધી જ બુદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય બધું જ ઈશ્વરનું છે. અને આપણે જાણે કે એની અભિવ્યક્તિનું વાહક છે, સ્થાન છે. એથી ભગવદ્ ગીતા દર્શનાર્થ. એટલે ટૂંકમાં તમે જ્યારે પણ કોઈની પ્રશંસા કરો વ્યવહારની અંદર કે ભાઈ આ કેવી વિભૂતિ ધરાવનાર છે, કેવું સત્વ ધરાવનાર છે, કેવી ઉર્જા ધરાવનાર છે, ત્યારે ભગવાન કહી રહ્યા છે કે એ બધી મારી વિભૂતિનું જ વર્ણન છે. અને તે રીતે લૌકિક ગાન જે કરવામાં આવે છે એમાં પણ ઈશ્વરનું જ ગાન છે. એટલે જેનું ગાન છે પરમેશ્વર જ હોવો જોઈએ, તો જ આ બધી વસ્તુઓ સંભવિત છે. લોકકામ ઈશિતૃત્વમપી નિરંકુશમ શ્રૂયમાણમ પરમેશ્વરમ ગમયતિ. એમ કહેવામાં આવ્યું કે ભાઈ લોક કામ ઈશિતૃ, લોક એટલે સ્વર્ગ વગેરે, કામ એટલે ભોગ, ઈશિતૃ એટલે કે શાસકપણું, આ બધી વસ્તુઓ પણ નિરંકુશ, કોઈ પ્રકારની અમર્યાદિત રીતે માત્ર ઈશ્વરમાં જ, પરમેશ્વરને જ લાગુ પડે. ભગવાન કહે છે કે કોઈ પણ પદાર્થમાં આ વસ્તુ તને દેખાય તો સમજવું કે મારો જ અંશ છે. અને તેથી કાંઈ પણ આપણે આ લોક છે, ભોગ છે, ઐશ્વર્ય છે, શાસકપણું છે, એ નિરંકુશ અમર્યાદિત રીતે જ્યારે જણાય ત્યારે સમજવું કે એ ઈશ્વરનું છે. એમ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું. આમ લોક કામ ઈશિતૃત્વમપી નિરંકુશમ શ્રૂયમાણમ પરમેશ્વરમ ગમયતિ. જ્યાં પણ આપણે લોક, ભોગ, ઐશ્વર્ય આ બધું જ્યારે નિરંકુશમ અમર્યાદિત કોઈ પણ જગ્યાએ હોય તો સમજવું કે એ પરમેશ્વરનું છે. ભલે મોટો રાજા હોય, ભલે મોટું કોઈ બળવાન પ્રાણી હોય, બળવાન મનુષ્ય હોય, તેજસ્વી મનુષ્ય હોય, હવે વિભૂતિ ધરાવનારા ભલે જગતના કોઈને કેવા પદાર્થો હોય, પણ એ વિભૂતિ છેવટે ઈશ્વરની જ હશે. આ બધું ચાલુ ક્યાંથી થયું કે પેલો આદિત્યમાં પુરુષનું વર્ણન કરવામાં આવ્યું કે એનું સુવર્ણમય શરીર છે, એની મૂછો સોનાની છે વગેરે. આવું તો એ ભગવાન હોય. યત્તોક્તમ હિરણ્ય સ્મૃત્વાદિ રૂપ શ્રવણમ પરમેશ્વર નવોપદ્યતે. પૂર્વ પક્ષે કહ્યું કે ભાઈ આ ઈશ્વરની કોની ઉપાસના છે? આ ચર્ચા શેને માટે છે? જ્યારે ઉપનિષદ આપણને કહે કે ભાઈ સૂર્યનંદર જે પુરુષ છે કે ચક્ષુમાં જે પુરુષ છે એનું આ પ્રકારે વર્ણન કરે, ત્યારે જે આપણે ધ્યાન કરવાનું છે, ઉપાસના કરવાની છે, એ કોની કરવાની છે? કોઈ મર્યાદિત દેવતાની નહીં, કોઈ વ્યક્તિની નહીં, પરંતુ આ પરમેશ્વરની જ ઉપાસના માટે કહેવામાં આવે છે. તો પણ હિરણ્ય શ્મશ્રુત્વાદી એની સોનેરી મૂછો છે વગેરે કહેવામાં જ આવ્યું એ કે પરમેશ્વરને લાગુ ના પડે. અત્ર ભ્રૂમાં ત્યારે આ બહુ ટૂંકમાં આ તો એકદમ જ નિશ્ચયપૂર્વક કહે છે અને ભારપૂર્વક કહે છે. કોઈ પ્રકારના સંકોચ નિસંકોચ કરી કહે છે. અત્ર ભ્રૂમ સ્યાત પરમેશ્વરસ્યાપી ઈચ્છાવશાત માયામયમ રૂપમ સાધક અનુગ્રહાર્થમ. આ સિદ્ધાંત છે કે પરમેશ્વર પણ સાધકો પર અનુગ્રહ કરવા માટે આવા ભિન્ન ભિન્ન રૂપ લેતા હોય છે. પછી રામ હોય, કૃષ્ણ હોય તો હવે આવ્યા ત્યારે આવું બધું આવો સુવર્ણમય પુરુષ જેની મૂછો આવી છે, ફલાણું આવું છે,
આપણે દેવતાનું વર્ણન કરવામાં આવ્યું, એ પણ સાધક અનુગ્રહાસમ. કારણ કે સાધકો આવી જાતના રૂપનું જ ધ્યાન કરી શકાય. કોઈ પરમેશ્વર છે જે અમર્યાદિત છે એનું ધ્યાન ન કરી શકે, તો એ પરમેશ્વરને જ આ પ્રકારના રૂપમાં છે કે અત્યારે મૂર્તિઓના રૂપમાં. ઉપનિષદ સમયમાં મૂર્તિઓ ન હતી, પણ ત્યારે ઉપનિષદની અંદર તો આવી ઉપાસનાઓ તો હતી જ, જેમાં જે દેવતાની ઉપાસના કરવામાં આવે એનું વર્ણન તો કરવામાં આવે, કંઈક વિશેષણો કહેવામાં તો આવે, તો જ મનુષ્ય એ દેવતાનું ધ્યાન કરી શકે, આરાધના. કારણ કે આ મનની અંદર આપણે એને તાદૃશ કરવાનું છે. ધ્યાન કરવા માટે મનમાં એને તાદૃશ કરવું પડે. તો દેવતાને તાદૃશ કરી શકીએ તો ધ્યાન થાય. અને આપણે કોને તાદૃશ કરી શકીએ? જે મર્યાદિત હોય. આપણે પોતે મર્યાદા, કારણ કે આપણે મન વડે ઇન્દ્રિય વડે એવા જ વિષયોનો અનુભવ કર્યો છે. આમ જેનો અનુભવ કર્યો હોય એ જ વસ્તુને આપણે મનની અંદર તાદૃશ કરી શકીએ. એટલા માટે આ સાધકોને ઉપયોગી થાય. એટલા માટે પરમેશ્વરસ્યાપી ઈચ્છાવશાત માયામયમ રૂપમ. પરમેશ્વર પર પોતાની ઈચ્છાથી માયાથી રૂપ ધારણ કરે છે. સાધક અનુગ્રહાર્થમ, સાધક પર અનુગ્રહ કરવા માટે. કહે છે ટીકાકાર, લોકે રાજાનો કિયંતે ન ઈશ્વરેતિ. વ્યવહારમાં લોકો રાજા છે એની પ્રશંસા કરતા હોય, ઈશ્વરને નહીં. કે પશુવિત્તાદિ, તો જે વિભૂતિમત સત્વમ, પશુ ધન વગેરે વિભૂતિ છે. શ્રી એટલે કાંતિ, તેજસ, ઉર્જત્વમ એટલે કે બળ, તદ્યુક્તમ સત્વમ રાજાધિકમ, આ બધું રાજા વગેરેમાં આપણને દેખાય. શ્રીમદુર્ચિતમેવા, શોભા ધરાવનારું, બળ ધરાવનારું, આ બધી વિશેષતાઓ ધરાવનારી ક્યાંય બધું કોઈ પાણી પદાર્થ ન જુએ તો સમજવો કે એ મારા તેજનો એક અંશ છે. રાજા વગેરેમાં આ પ્રકારના આપણને ગુણો દેખાય કે મહત્તા દેખાય તો એ પણ પરમેશ્વરનો જ અંશ છે. એટલે રાજા વગેરે પણ આવા જે ઐશ્વર્યશાળી પુરુષો છે એ બધા પણ મારો અંશ છે. અને તેથી કંઈક દુનિયામાં કોઈ ઈશ્વરના રાજાનું બધા ગાન કરે છે, તો કે હા, પણ રાજા પણ મારો જ અંશ છે. એ રાજાનું ગાન થાય ત્યારે મારું જ ગાન થાય છે. ઈશ્વરસ એવા, ભગવાનનું જ ગાન થાય છે એવું કહેવામાં આવ્યું. એટલે 352 પાન પર કહેવામાં આવ્યું, માયા શેષા મયા સૃષ્ટા જન્મામ પશ્યસી નારદ. આ તો ભાગવતમાં કહેવામાં આવ્યું ને, મહાભારતમાં. આ માયા એશા મયા સૃષ્ટા જન્મામ પશ્યસી નારદ. ભગવાન ત્યાં કહે છે, હે નારદ, તો એ અત્યારે જે બધી સર્વભૂત ગુણયુક્તમ મા એવમ મૈવમ મા જ્ઞાતુમર્હસી. તો મયા સૃષ્ટા, માયા હિષા મયા સૃષ્ટા. આ માયા છે એ મેં જ સર્જન કરેલી છે. મારી ભિન્ન ભિન્ન મૂર્તિઓથી આ મા રચાયેલી છે. અને તેથી સર્વભૂત ગુણયુક્તમ, બધા ભૂતોના ગુણોથી યુક્ત જે છે એ વસ્તુમાં વાસ્તવમાં ભગવાન કહે છે ત્યાં હું જ છું. સર્વભૂત ગુણયુક્ત મા એવં મામ જ્ઞાતુમર્હસે. બધા ભૂતોના ગુણથી યુક્ત છું એ હું છું એવું સમજવું નહીં. આ પાછું
ईशा विचित्ररूपा मूर्ति माया विकृतित्वात् मायामया सृष्टा इत्यर्थः। तो भगवान जे विचित्र એટલે ભિન્ન ભિન્ન પ્રકારની જે મૂર્તિ એટલે કે આકાર ધારણ કરતા હોય, વિકૃતિત્વાદ એ વિકૃતિ છે માટે માયા છે, એટલે એ માયા આશા ભિન્ન ભિન્ન પ્રકારની આકૃતિઓ વગેરે ધરાવનારી આ જે હસ્તીઓ છે એ બધી મેં જ રચેલી છે. યુક્તમ અશબ્દમ અસ્પર્શમ, પણ ભગવાનનું આ પ્રકારે વર્ણન થયું. એ શબ્દ સ્પર્શ રૂપ આ બધા ગુણોથી રહિત છે. ઇતિ જ્ઞેય પરમ, તો એક છે આ ધ્યાન માટેનું છે, બીજું જ્ઞેય. ધ્યેયમ બ્રહ્મ અને જ્ઞેયમ બ્રહ્મ. ધ્યેયમ બ્રહ્મ એટલે ધ્યાન, જેનું ધ્યાન કરવાનું છે એવું બ્રહ્મ, એનું ગુણો સહિત વર્ણન કરવામાં આવે. જ્ઞેયમ બ્રહ્મ એ દ્વારા એટલે ધ્યાન દ્વારા છેવટે જેને જાણવાનું છે એ તો બધી ઉપાધિથી રહિત, ઉપાધિવાળા ઉપાધિ સહિતના ભગવાનનું ધ્યાન કરવામાં આવે. તેથી આપણું મન જે છે એ ઉપાધિ રહિત પરમાત્મા છે એના જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત કરે. એટલે ઉપાધિ સહિતનું રૂપ છે એ ધ્યેયમ છે, ઉપાધિ રહિતનું જે રૂપ છે એ જ્ઞેયમ છે. પછી એ તમે જે જ્ઞેય કયો જાણવાનું છે પરમાત્મા, એનું રૂપ કેવી રીતે આવ્યું? તો કહે છે અપિ ચ યત્ર તુ નિરસ્ત સર્વવિશેષમ પારમેશ્વરમ રૂપ ઉપદિશ્યતે ભવતિ તત્ર શાસ્ત્રમ. હા, અશબ્દમ સ્પર્શમ એ જે છે એ જ્યાં બધા વિશેષની પર એવું રૂપ છે એનું ત્યાં એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. સર્વકારણત્વાત તુ વિકાર ધર્મી અપી કૈશ્ચિદ વિશિષ્ટ પરમેશ્વર ઉપાસ્યત્વે નિર્દિશ્યતે. ઉપાધિ રહિત રૂપ છે જ્ઞેયત્વેન, જ્ઞાનના વિષય તરીકે. ઉપાધિ સહિતનું રૂપ છે એનું જે ધ્યેયત્વેન, ધ્યાન માટે કહેવામાં આવે છે. સર્વ, કારણ કે છેવટે તો પરમાત્મા સર્વનું કારણ છે. વિકાર ધર્મી કૈશ્ચિદ વિશિષ્ટ પરમેશ્વર, અને તેથી બધા વિકારો છેવટે ધરાવનાર એ જ છે, કારણ કે એ જ સર્વનું કારણ છે. સ્વયં બધા વિકારથી પર છે, પરંતુ ઉપાધિના સ્તરે બધા વિકાર ધરાવનારો છે. તે કૈશ્ચિદ વિશિષ્ટ કેટલાક વિકાર ધર્મ ધરાવનારા ઈશ્વર તરીકેનું વર્ણન કરવામાં આવે છે. સર્વકર્મ, સર્વકામ, સર્વગંધ, સર્વરસ ઇતિ. આપણ છાંદોગ્યમાં સર્વકર્મ બધા કર્મ કરનાર, સર્વકામ બધી કામના ધરાવનાર, સર્વગંધ સર્વગંધ ધરાવનાર યુક્ત, સર્વરસ સર્વરસ ધરાવનાર, એ પ્રકારે પણ વર્ણન કરવામાં આવે. એટલે સોપાધિક રૂપ છે જે ધ્યાન માટે છે આ પ્રકારના વિશેષણ સહિતનું હોય, અને નિરુપાધિક જે જ્ઞાન માટે છે એ સર્વ વિશેષણોથી રહિત હોય. શેના માટે ચર્ચાથી? હિરણ્ય શ્મશ્રુ પેલી સોનેરી મૂછ ધરાવનાર એવો છે એ વળી શું ભગવાન માટે? તથા હિરણ્ય શ્મશ્રુત્વાદિ નિર્દેશોપી ભવિષ્યથી. આપણે એને સર્વકર્મ કરનાર કહીએ, સર્વકામના ધરાવનાર કહીએ, સર્વગંધ હોય, સર્વરસ હોય, એ પ્રકારે આપણે વર્ણન કરી શકતા હોઈએ તો આવું વર્ણન થાય કે ભાઈ હિરણ્ય આવી સૌંદર્ય મૂછ ધરાવનારો છે, આવું વિશે બીજા પ્રકારના વિશેષણ તો આ પ્રકારનું વિશેષણ હોઈ શકે. એમ આ બધા વિશેષણો સહિત જે વર્ણન છે એ ધ્યાન માટે છે, એ પણ હોઈ શકે. યત્ર તુ ઉપાસ્યત્વેન ઉચ્યતે તત્ર ઇતિ અધ્યાહૃત્ય. એટલે
સર્વકારણત્વાદ જે કહેવામાં આવ્યું કે સર્વકારણત્વાદીને આગળ આટલું ઉમેરવાનું. યત્ર તુ ઉપાસ્યત્વેન ઉચ્યતે તત્ર સર્વકારણત્વાદ તુ. જ્યાં ભગવાનને ઉપાસનાના વિષય તરીકે કહેવામાં આવે છે ત્યારે ભગવાન સ્વરૂપનું કારણ હોવાને કારણે બધા વિકાર ધર્મો પણ કેટલાક વિકાર ધર્મો પણ ધરાવનારો હોય. યદપિ આધાર શ્રવણાત ન પરમેશ્વર ઇતિ. તમે જ્યારે એમ કહો કે ભાઈ આદિત્યમાં રહેલો દેવતા, ચક્ષુમાં રહેલો દેવતા, એમ આદિત્યનો આધાર કયો સામૂહિક સ્તરે, ચક્ષુ આધાર કયો વ્યક્તિગત સ્તરે, સમષ્ટિ ને વ્યષ્ટિ, એમ એના આધારા ભગવાનને કહેવામાં આવ્યા. એ વળી કેવું? અત્ર ઉચ્યતે સ્વમહિમા પ્રતિષ્ઠસ્યાપી આધાર વિશેષ ઉપદેશ ઉપાસનાર્થો ભવિષ્યતિ. આ બધું સ્પષ્ટ કરે છે. ઉપનિષદમાં જે બધા વાક્યો કહેવામાં આવ્યા, હવે તો ત્યાં ભાષ્ય, આપણે તો ભાષ્યનો અભ્યાસ કર્યો માટે ભાષ્યકારે ત્યાં બધું કહ્યું, પણ ભાષ્યકાર પહેલાંય પણ જ્યારે ઉપનિષદ માત્ર હતા ત્યારે ઉપનિષદની આ ઋચાઓ હોય કે મંત્રો હોય, કેવી રીતે અર્થ કરવો એ અર્થ માટે અહીંયા આગળ ચર્ચા કરવામાં આવી. સ્વમહિમા પરિતિષ્ઠસ્યાપી આધાર વિશેષ ઉપદેશ. વાસ્તવમાં બધી મહિમામાં પ્રતિષ્ઠ છે. ભગવાન ક્યાં પ્રતિષ્ઠિત છે? સ્વમહિમામાં, કે પોતાના મહિમામાં પણ નહીં, પ્રતિષ્ઠાથી રહિત છે. એવું પરમેશ્વર હોય એને પણ ક્યાંક રહેલો છે કે ભાઈ વૈકુંઠમાં, હવેના વખતમાં એવું હોય, વૈકુંઠમાં હોય કે પછી સાકેતમાં હોય, ગોલોકમાં હોય વગેરે. આ પ્રકારે હવે આ પ્રકાર આધાર વિશેષ ઉપદેશ એટલે ભગવાન ગોલોકમાં છે. એ પ્રકારે વૈષ્ણવ વર્ણન કરે. પેલા સાલો રામજીના ભક્તો અને પછી સાકેત રામજીના ભક્તો વગેરે આમ પોતપોતાના દેવતા. સ્વામિનારાયણ વળી બીજા જાતનો લોક કે એ કે વાસુદેવ અહીંયા છે ને પેલા અહીંયા છે ને સ્વામિનારાયણ ત્યાં છે, ચાલો ભાઈ એ સર્વોચ્ચ લોકમાં છે. પછી જે આવે ને એવી રીતે જ વર્ણન કરે. છેલ્લા આવે ને એ પોતાને આગળના બધા કરતાં ચડિયાતો જ બતાવે. આ છેલ્લો આવ્યો ધર્મ સ્વામિનારાયણ. અંતેથી આગળના જે બધા હતા એ બધાને નીચે બતાવે અને એમનું સ્થાન છે એ સૌથી ઊંચું બતાવે. ચાલો, એ તો આવું સાયકોલોજી છે, મનનો સ્વભાવ છે કે પોતાનો દેવતા સર્વશ્રેષ્ઠ હોય. સ્વમહિમા પ્રતિષ્ઠસ્યા આધાર, ટૂંકમાં જે ક્યાં આધારની આવશ્યકતા ધરાવતો નથી. ભગવાન સ્વમહિમામાં પ્રતિષ્ઠિત છે, એમને પ્રતિષ્ઠા માટે કોઈ આધારની આવશ્યકતા નથી. અને છતાં પણ ઉપાસના માટે જાણે કે કોઈ આધાર હોય એ પ્રકારે વર્ણન કરવામાં આવે. ઉપાસના અર્થો ભવિષ્યથી નું ધ્યાન કરી શકીએ એ માટે ભગવાન કઈ વૈકુંઠમાં છે, ગોલોકમાં છે વગેરે વગેરે કહેવામાં આવતું હોય, વર્ણન કરવામાં આવતું હોય. વૈકુંઠનું વર્ણન કરવામાં આવે, પછી પેલા રક્ષકો કેવા છે, આ કેવા છે. અહીંયા છાંદોગ્યમાં વર્ણન છે, બ્રહ્મલોકનું એવું વર્ણન છે. એટલે છાંદોગ્યની અંદર પણ છે. એટલે આવું વર્ણન કરવામાં આવે જેથી આપણે કંઈક તાદૃશ કે ટૂંકમાં અહીં જે જોઈએ છે એની તુલનામાં જ પેલું વર્ણન હોય. અને જ કેટલાક ગણે વધારે દે તો પેલું થઈ જાય કે આપણે તો આટલું જ જોયું છે ને આટલું જ અનુભવ્યું છે. એટલે આપણે જે અનુભવ્યું છે કે જે જાણીએ છીએ એને ધ્યાનમાં રાખીને પેલું વર્ણન કરવામાં આવે. એટલે કહેવામાં આવ્યું કે વેદની અંદર પણ જે શબ્દોનો પ્રયોગ હોય ને એ બધા લૌકિક શબ્દો જ હોય.
ભલે વેદ દ્વારા અલૌકિક વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, પણ અલૌકિક વસ્તુનું નિરૂપણ પણ અલૌકિક શબ્દો દ્વારા જ કરવામાં આવે. કારણ કે જેને માટે આ કરવામાં આવે છે એ બિચારા આ લૌકિક શબ્દોથી જ પરિચિત છે. એટલે આપણે એને પરિચિત હોઈએ એ દ્વારા આપણે જે પામવાનું છે કે જે વિકાસ કરવાનો છે એનું વર્ણન કરવામાં આવે, જેથી આપણે ઉન્નતિ કરી શકીએ. સ્વર્ગતત્વાદ બ્રહ્મણ વ્યોમવત સર્વાંતરત ઉપત્તે. પરમાત્મા સર્વવ્યાપી છે, જેમ આકાશ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી હોવાને કારણે એ સર્વની અંતર પણ છે. આ ઘટપટ વગેરે જે પદાર્થો છે એ બધાની અંદર એમનો આત્મા પણ છે. જે સર્વવ્યાપક છે એ સર્વનો આત્મા પણ છે. અંતેથી વ્યોમત બ્રહ્મણ સર્વાંતરત્વ ઉપત્તે. બ્રહ્મ પરમાત્મા સર્વવ્યાપી હોવાને કારણે એ સર્વાંતરમાં હોઈ શકે. ऐश्वर्य मर्यादा शरणु अपि अध्यात्म अधिदेवत विभाग अपेक्षम उपासनार्थमेव. अध्यात्म अधिदेवत अध्यात्म विभाग कहेवामां आव्यो. इति अधिदेवतम पछी के अथ अध्यात्मम. अधिदेवतम एटले देवताना स्तरनुं जे छे ए ध्यान कहेवामां आव्युं. अध्यात्मम એ જ વસ્તુ હવે, કારણ કે જે સૂર્ય છે અધિદૈવ છે, આ ચક્ષુ છે અધ્યાત્મ છે, એની તુલના કરવામાં આવે. એટલે સર્વવ્યાપક છે એટલે કે અને આ જે વ્યક્તિગત છે એટલે સર્વગતત્વાદ બ્રહ્મણ એટલે ઐશ્વર્ય મર્યાદા શૃણપી અધ્યાત્મ અધિદૈવત વિભાગ અપેક્ષમ ઉપાસના સમય. ભગવાનના ઐશ્વર્યની કોઈ મર્યાદા ન હોય. અમર્યાદિત હોય તો આપણે એનું ધ્યાન ન કરી શકીએ. એટલે ભગવાનના ઐશ્વર્યની મર્યાદા એને કહેવામાં આવે. એનું રૂપ આવું આનો આવો રંગ છે વગેરે વગેરે. આવું તો એક છંદો કે વાત છે કે એને જાણે સોનેરી મૂછો છે ને આવું છે. આ પ્રકારનું વર્ણન એક વ્યક્તિગત હોય એવું વર્ણન તો આપણે અહીંયા જ પ્રાપ્ત થાય છે, પણ બે ઉપનિષદ એ પ્રકારનું વર્ણન પ્રાપ્ત થતું નથી. તો પણ ભગવાનના ઐશ્વર્ય જેને ઉપાસના કરવાની છે એ દેવતા, પછી વિષ્ણુ હોય શિવ હોય, એ બધાની મર્યાદા હોય. તો વિષ્ણુ પુરાણમાં જાઓ તો પછી એ શિવજી એક ગૌણ દેવતા થઈ જાય. શિવ પુરાણમાં જાઓ તો વિષ્ણુ ગૌણ દેવતા થઈ જાય. દરેક પુરાણમાં એનું જે દેવતાનું પુરાણ હોય એ સર્વશ્રેષ્ઠ. આવું કેવું? એટલે આપણા તારાજી મહારાજ સમજાવે કે દેખો ભાઈ, जिस देवता का पुराण होता है उस देवता को परम ब्रह्म निर्गुण ब्रह्म समझना और अन्य देवताओं को सगुण ब्रह्म समझना. विष्णु पुराण में भगवान विष्णु એટલે निर्गुण ब्रह्म, બાકીના શિવ બધા દેવતાઓ સગુણ બ્રહ્મ. શિવ પુરાણમાં શિવજી એટલે નિર્ગુણ બ્રહ્મ, બાકી દેવતાઓ સગુણ બ્રહ્મ. આ પ્રકારે સમજવાનું. અને તો પછી બધું ગોઠવાઈ જાય આપણને. તો આ અહીંયા શિવજીને શ્રેષ્ઠ કહ્યા, ત્યાં વિષ્ણુને શ્રેષ્ઠ કહ્યા. કોણ શ્રેષ્ઠ છે? તમે કોને સાંભળો છો એના પર આધાર રાખે છે. વિષ્ણુના ભક્તભાઈ સાંભળો છો તો આમ સમજવાનું વિષ્ણુ પુરાણ. શિવજીના ભક્તભાઈ સાંભળો છો તો આમ સમજવાનું. ઐશ્વર્ય મર્યાદા શૃણુ અપી અધ્યાત્મ અધિદૈવત વિભાગ અપેક્ષમ ઉપાસનાર્થમેવ. આમ દેવતાના ઐશ્વર્યની મર્યાદા કહેવામાં આવે તો એ પણ માત્ર ઉપાસના માટે જ છે, કારણ કે આપણે અમર્યાદિત ઐશ્વર્યનું ધ્યાન ન કરી શકીએ. ઉપાસના ધ્યાન. તસ્માત પરમેશ્વર એવ અક્ષ આદિત્યો અંત ઉપદિશ્યતે. પણ આદિત્યના અંતર્ગત જે દેવતા છે, અક્ષી એટલે ચક્ષુના અંતર્ગત જે દેવતા છે, ભલે એમનું સ્થાન કહેવામાં આવ્યું,
ભલે એમની મર્યાદા કેમ આદિત્ય હોય કે ચક્ષુ હોય, એ મર્યાદા સ્થાન વગેરે માત્ર ધ્યાન માટે જ કહેવામાં આવ્યું. વાસ્તવમાં તો આદિત્યમાં છે એમાં પરમેશ્વર જ છે. એ જ પરમેશ્વર આ વ્યક્તિગત સ્તરે જાણે કે ચક્ષુમાં છે. આ પ્રકારનું વર્ણન જે છે એ ધ્યાન માટે ઉપાસ હવે પૂજા વગેરે માટે. તસ્માત પરમેશ્વરેવ અક્ષાદિત્યો અંતઃ ઉપદિશ્યતે. માટે સૂર્યના અંતર્ગત જે પુરુષ છે, આદિત્યના અંતર્ગત કે અક્ષીના અંતર્ગત છે, એ પરમેશ્વર જ છે. આ પ્રકારનું સ્થાન કહેવામાં આવ્યું, મર્યાદા કહેવામાં આવી, ઐશ્વર્ય કહેવામાં આવ્યું, એ એમના ધ્યાન માટે કહેવામાં આવ્યું. હવે એની પૂજા માટે કહેવામાં આવ્યું. એમ ન માનવું કે એ વાસ્તવિક છે, માત્ર આપણે ધ્યાન કરીને એનાથી પર થઈ શકીએ. છેવટે એક દેવતાનું ભલે સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું, એ આપણે અનુકૂળતા માટે. પછી એમ કરતાં કરતાં આપણે અનેક દેવતાઓથી એક દેવતા પર આવીએ, છેવટે એનાથી પણ એની મર્યાદા પણ પર થઈએ અને પરમ બ્રહ્મ પર એ પ્રકારનો વિકાસ કરી શકીએ, ઉન્નતિ કરી શકીએ. એ બહુ ઉત્તમ યોજના છે આ હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ. મેં તો કહી દીધું ઘણી વાર આ બળાપો કાઢ્યો જ છે કે આ વસ્તુ ન સમજવાના કારણે મૂર્ખ લોકો માને છે કે હિન્દુઓ તો ખાલી મૂર્તિની પૂજા કરનારા છે વગેરે વગેરે. પણ આ પ્રકારની આખી યોજના છે કે આપણે પાપા પગલી કરતા હોઈએ તો પહેલું પગથિયું આવે, એમ કરતાં કરતાં આપણે છેક ઉપર પહોંચીએ, એ માટેની આ વ્યવસ્થા છે વૈદિક ધર્મ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.